પટેલ અને મુખ્ય સચિવે દિલ્હીની મુલાકાત લીધી છે, જ્યાં પ્રધાનમંત્રી મોદી સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલે મુલાકાત કરી અને પીએમ સાથે મુલાકાત અને મુખ્યમંત્રીના દિલ્હી પ્રવાસ અંગે અનેક અટકળો પણ હવે વહેતી થઈ છે। તો સીએમ અને પીએમની આ મુલાકાત છે, તો આમ તો શુભેચ્છા મુલાકાત જ માનવામાં આવી રહી છે, પરંતુ તેમ છતાં અનેક ચર્ચાના અત્યારે દોર ચાલી રહ્યો છે। રાજ્યમાં મંગળવારે ગોઝારો અકસ્માત થયો, ગોઝારો સાબિત થયો છે। આ દિવસ અકસ્માતની ઘટનાઓમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે કેટલાય લોકો ઘાયલ થયા છે। પાલીતાણાના દુધાળા ગામમાં હિટ એન્ડ રનની ઘટના બની હતી। અજાણ્યા વાહને ટક્કર મારતા બાઇક ચાલકનું મોત થયું છે, તો ભાવનગરના ચિત્રા પાસે અકસ્માતમાં વિદ્યાર્થીનીનું મોત નીપજ્યું છે। વિદ્યાર્થીની સ્કૂટર લઈ શાળાએ જઈ રહી હતી અને ત્યારે જ પૂર ઝડપે આવી રહેલ કારે ટક્કર મારી, જેમાં તેનું ઘટનાસ્થળે મોત નીપજ્યું છે। દાહોદના લીમખેડામાં ગેસ ટેન્કર ચાલકે બાઇકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો, જેમાં 2 બાઇક સવાર યુવકોના સ્થળ પર મોત થયા છે। તો સાબરકાંઠાના સાબલવાડ અને ભવાનગઢ વચ્ચે અંધજન મંડળની કાર પલટી ખાઈ ગઈ હતી અને વાનમાં 13 બાળકો સવાર હતા, જેમાંથી 7 બાળકોને નાની મોટી ઈજા પહોંચી છે। એક બાળકની સ્થિતિ ગંભીર હોવાથી વધુ સારવાર માટે હિંમતનગર રેફર કરાયો છે। બાળકો શાળાએથી પરત ફરી રહ્યા હતા અને ત્યારે અકસ્માત સર્જાયો। અમદાવાદમાં એમટીએસ બસ ચાલકો બેફામ બન્યા છે। લાલ બસને નથી લાલ બત્તીની પણ દરકાર। ટ્રાફિક સિગ્નલ પર રેડ લાઇટ હોવા છતાં બસ ચાલકે સિગ્નલ તોડ્યું હતું। શાહ આલમ ટોલનાકા વિસ્તારમાં સિગ્નલ તોડીને બસ હંકારવામાં આવી। 7 ઓક્ટોબરનો વિડીયો હોવાનું અનુમાન છે। ટ્રાફિક રોકાયેલો હોવા છતાં બસ ચાલકે તેના નિયમ તોડ્યા છે। શું એમટીએસ ચાલકને કોઈ નિયમ નડતા નથી? સામાન્ય જનતા માટે નિયમ છે અને જ્યારે પણ જનતા નિયમો તોડતી હોય છે તો સતત તેમને મેમો આપવામાં આવે છે અને હવે તો લાયસન્સ રદ સુધીની કાર્યવાહી કરવામાં આવે છે। તો અહીંયા શું એ પ્રકારની કાર્યવાહી થશે? ટ્રાફિક સિગ્નલ તોડી બસ ચલાવતા કોઈ અકસ્માત થાય તો જવાબદારી કોની? સુરતના અમરોલી વિસ્તારમાંથી એક વિડીયો સામે આવ્યો છે, વાયરલ થઈ રહ્યો છે આ વિડીયો, જેને લઈને તમારા મોંમાંથી ચોક્કસ નીકળશે કે આવું તો સાવ હોતું હશે, આવું તો ન જ કરાય। શહેરના રસ્તા પર દોડતી એક રિક્ષાનું સ્ટીયરિંગ માસૂમ બાળકના હાથમાં પકડાવી દેવાયું। અમરોલી પોલીસને પડકાર ફેંકતો આ વિડીયો રજવાડી પાર્ટી પ્લોટનો છે અને જેમાં રસ્તા પર રિક્ષા દોડી રહી છે અને તેનું સ્ટીયરિંગ છે એક નાનકડા બાળકના હાથમાં। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે હજુ તો બોલતા પણ નથી શીખ્યું આ કદાચ આ બાળક, અને નાની ઉંમરમાં બાળકને સ્ટીયરિંગ પકડાવી દેવામાં આવ્યું છે। પાછળ એક વ્યક્તિ બેઠેલી છે અને ત્યારે સવાલ એ થાય છે કે માતા પિતાની આ કેવી લાલિયાવાડી, જેમાં જાણી જોઈને બાળકના જીવને જોખમમાં મૂકવામાં આવે છે। જે બાળકના હાથમાં રમકડા હોવા જોઈએ તેને રિક્ષાનું સ્ટીયરિંગ પકડાવવાનો મતલબ શું છે? કદાચ શોખ માટે પકડાવ્યું છે કે પછી અન્ય કોઈ કારણ છે એ ખબર નથી, પરંતુ જરૂર એક વાત અહીંયા છે કે આ જોખમી સાબિત થઈ શકે છે। જો અકસ્માત થાય તો પણ જવાબદારી કોની રહે? આ વિડીયો ગઈકાલનો હોવાનું અનુમાન છે। સુરતના સરથાણામાં બીઆરટીએસ રૂટમાં અકસ્માત થયો છે। 2 લોકોના મોત થયા છે। બીઆરટીએસ રૂટમાં બાઇક સાથે ટકરાયો યુવક, રેલિંગ કૂદીને આવતો યુવક બાઇક સાથે ટકરાયો હતો। અકસ્માતમાં રેલિંગ કૂદનાર અને બાઇક ચાલક બંનેના મોત નીપજ્યા છે અને બંને મૃતકના પરિવારજનોએ સામસામે ફરિયાદ નોંધાવી છે। અને પાસોદરા નજીકથી પસાર થતા બીઆરટીએસ રૂટમાં કોઈ અજાણ્યા રાહદારી અચાનક આવી જતા બાઇક સાથે ભટકાતા અકસ્માત થયેલ છે અને મૃત્યુ થયું છે। સુરતમાં મારામારીનો એક વિડીયો વાયરલ થયો છે। કિમ 4 રસ્તા પાસે નજીવી બાબતે લાકડાના ફટકાથી માર મરાઈ રહ્યો છે। વિડીયોમાં દેખાય છે કે એક શખ્સ હાથમાં લાકડાનો ફટકો લઈને 3 જેટલા યુવકો હુમલો કરે છે અને આ બનાવમાં 3 યુવકોને ઈજા પહોંચી છે। તો બનાવ બાદ હુમલાખોર શખ્સ સ્થળ પરથી ફરાર થઈ જાય છે। વિડીયોના આધારે કોસંબા પોલીસે તપાસ હાથ ધરી છે। જંગલનો રાજા ડાલા મથ્થો સામે આવતા 2 બાઇક સવાર બાઇક મૂકીને ભાગ્યા હતા। ગીર સોમનાથના ઉના નવા બંદર ગામે રહેણાંક વિસ્તારમાં ડાલા મથ્થા સિંહની લટાર જોવા મળી છે।
બે લોકો બાઇક લઈને જતા હતા અને સામસામે મળ્યા જંગલના રાજા સિંહ. પછી શું થયું? બાઇક તો ત્યાં જ મૂકીને બંને મુઠ્ઠીવાળી દોટ મૂકી અને જીવ બચાવ્યો. એટલું જ નહીં, ત્યાં રહેલા શ્વાન પણ ઊભી પૂંછડીએ ભાગ્યા. રાત્રિના સમયે ગામની વચ્ચે જ રામજી મંદિર પાસે રહેણાંક વિસ્તારમાં ડાલા મથાઈ દેખાતી હતી. મહત્વનું છે કે ઉનાનું નવા બંદર ગામ દરિયા કિનારે આવેલું છે અને છતાં અવારનવાર ગીરના સિંહો અહીં આવી ચડે છે, જેની સ્થાનિકોમાં ફફડાટ પણ છે. જેના કારણે અરવલ્લીના ધનસુરામાં નવરાત્રિમાં ગરબા બંધ કરાવવા બાબતે હોબાળો થયો. ધનસુરા પોલીસે રાત્રે ગરબા બંધ કરાવતા ગ્રામજનોએ હાઈવે પર ચક્કાજામ કરીને વિરોધ નોંધાવ્યો. મોડાસા વડોદરા સ્ટેટ હાઈવે પર ચક્કાજામ કરીને ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો. લોકોએ હાઈવે પર ગરબા રમ્યા અને સાથે જ ધનસુરા બાયપાસની પણ માંગ કરી છે. કલેક્ટરના જાહેરનામાની અમલવારી માટે તાલુકા જજે આદેશ આપ્યો. આ વખતે સુરતીઓને રાવણ દહનમાં અલગ દ્રશ્યો જોવા મળશે. ઉત્તર ભારતના મોટાભાગના શહેરોમાં થતા 3 પૂતળા દહનની પરંપરા હવે સુરતમાં પણ જોવા મળશે. સુરતમાં દર વખતે ફક્ત રાવણના પૂતળાનું દહન કરવામાં આવતું હોય છે, પરંતુ આ વખતે રાવણ, કુંભકર્ણ અને મેઘનાદ એમ કુલ 3 પૂતળાનું દહન કરાશે. તે માટે વેસુ રામલીલા મેદાન ખાતે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે, જેમાં ભારે આતિશબાજી પણ જોવા મળશે. રામ મંડળી દ્વારા આ માટે અદ્ભુત આયોજન કરવામાં આવ્યું છે. અદ્ભુત નજારો જોવા શહેરીજનોની વિશાળ મેદની દશેરાના દિવસે ઉમટશે અને રાવણ દહનના નજારાનો લાભ ઉઠાવશે. इस बार हमारा 70 फुट का रावण का है और 65 और 55 फुट का जो है कुंभकर्ण और मेघनाद का पुतला बनेगा. और इसमें सूरत के चाहे वो राजनेता हो, पुलिस कमिश्नर हो, एसएमसी के कमिश्नर हो, जो भी गणमान्य व्यक्ति हैं, चाहे प्रशासन से हो, राजनीतिक हो, धार्मिक संस्थाएं हैं, सभी लोगों का यहाँ योगदान रहता है. इस बार हमारा 70 फुट का रावण का है. और નવરાત્રિના તહેવારોને લઈને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ પણ એક્શન મોડમાં છે. બનાસકાંઠાના ધાનેરા ડીસાની ઓઇલ મિલમાંથી 6.55 લાખનો 3639 લીટર શંકાસ્પદ ખાદ્ય તેલનો જથ્થો જપ્ત કર્યો છે. ધાનેરાના વાલીર ગામમાં લક્ષ્મી ઓઇલ ઇન્ડસ્ટ્રીઝમાંથી સેમ્પલ લઈ 2,85,440 રૂપિયાનો 1,586 લીટર શંકાસ્પદ ઓઇલનો જથ્થો જપ્ત કર્યો છે. બીજી તરફ ધાનેરાના કરાધણી ગામની અર્બુદા ઓઇલ ઇન્ડસ્ટ્રીઝમાંથી રાયડાના તેલના સેમ્પલ લઈ 1,590 લીટરનો 2 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ધાનેરા ઉપરાંત ડીસા જીઆઈડીસીમાંથી બજરંગ માર્કેટિંગ પેઢીના માલિક દ્વારા ડબ્બામાં રાઈસ બ્રાન્ડ ઓઇલ ભરી અને રાયડાનું તેલ દર્શાવી વેચાણ કરાતું હતું. ફૂડ વિભાગે શંકાસ્પદ તેલનો તમામ જથ્થો સીલ કર્યો છે. હાલ રાજ્યભરમાં નવલા નોરતાની ઉજવણી કરવામાં આવી રહી છે અને ત્યારે જામનગરમાં શિવની આરાધના કરી નવરાત્રિની ઉજવણી થઈ રહી છે. જામનગર શહેરના કોઈવાડા વિસ્તારમાં છેલ્લા 60 વર્ષથી યોજાતી અંબિકા કુમારિકા ગરબી મંડળમાં હાલ પ્રાચીન સંસ્કૃતિને જાળવી રાખવા અનેક રાસ ગરબા રજૂ થાય છે. શિવાલયોની નગરી ગણાતા જામનગરમાં શિવશક્તિના રાસ રજૂ કરવામાં આવતા લોકો મંત્રમુગ્ધ બન્યા. કોઈવાડા વિસ્તારમાં યોજાતી જે અંબિકા ગરબી મંડળ છે ત્યાં વિવિધ રાસ ગરબાઓ રજૂ થાય છે. જે પ્રકારના દ્રશ્ય જોઈ રહ્યા છો, અહીં જે વિશાળ સ્ટેજ ઉપર દેવી દેવતાઓના અલગ અલગ રાસ રજૂ કરવામાં આવે છે. શું કહેશો, કેટલા વર્ષથી આ ગરબી યોજાય છે અને આની વિશેષતા શું? છેલ્લા 60 વર્ષથી આ ગરબી ઉજવાય છે અને અત્યારે ડીજે નો જમાનો છે, પણ અમારી ગરબી 60 વર્ષથી આ ક્લાસિકલ પર આધારિત છે. તો જામનગરમાં શિવ આરાધનાનો એક અમારો રાસ છે. આ મહાકાળીમાનો રાસ તમે જોઈ રહ્યા છો. હનુમાન ચાલીસા પણ છે અને ચંદ્રયાન 3 દેશભક્તિ પર આધારિત આ અલગ અલગ થેરી ઉપર અમે લોકો રાસ રજૂ કરીએ છીએ. મંત્રમુગ્ધ થતા જોવા મળે છે અને નિહાળવા માટે મોડે સુધી અહીં બેઠા પણ જોવા મળી રહ્યા છે. કિંજલ કાટકરિયા, યુનાઇટેડ ગુજરાતી, જામનગર. ગાંધીનગરમાં ભારતીય કિસાન સંઘ દ્વારા ખેતીના વિવિધ પ્રશ્નોને લઈ સરકારમાં રજૂઆત